આગામી દિવસોમાં વલસાડમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સજ્જ થયું છે। દરિયામાં કરંટની સ્થિતિને લઈને તંત્રએ એલર્ટ જાહેર કર્યું। પ્રવાસીઓ અને માછીમારોને દરિયાથી દૂર રહેવા માટે અપીલ કરી છે। માછીમારોને દરિયાકાંઠે બોટ લાંગરી દેવા માટે તાકીદ કરાઈ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। વરસાદ સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળશે। વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો પાડોશી કેન્દ્ર શાસિત દમણમાં પણ હવામાન વિભાગ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને જે રીતે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, અહીંયા હવામાન વિભાગે દમણમાં 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે, એટલે કે માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો જે રીતે માછીમારોએ પણ પોતાની બોટ છે એ કિનારે લંગારી દીધી છે અને અંદર જે રીતે માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 40 થી 50 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે। તેને જ લઈને માછીમારોએ પોતાની બોટ છે દરિયા કિનારે લંગારી દીધી છે અને હજી આવતા 36 કલાક ભારે વરસાદની આગાહીને જોતા દમણનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। માનવ ઠાકોર, BTV ન્યૂઝ, દમણ।